હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ કેમ્પસ ખાતે તાજેતરમાં વિવિધ નવનિર્મિત પ્રકલ્પોના લોકાર્પણ, શૈક્ષણિક ભવનોના ઉદ્ઘાટન અને વૃક્ષારોપણનો એક ગરિમામય ત્રિવેણી કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રોફેસર કિશોરકુમાર સી પોરિયા સાહેબના વરદ હસ્તે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી પરિવાર માટે આ નવી સુવિધાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી. પાણીની તંગી અને વીજ બચત માટે મોટું કદમ. યુનિવર્સિટી કેમ્પસમાં ભૂતકાળમાં પાણીના સંગ્રહ અને વિતરણને લઈને નાની મોટી સમસ્યાઓ સર્જાતી હતી. આ પ્રશ્નના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારશ્રીની વર્ષ 2022-23ની નવી બાંધકામ ગ્રાન્ટ અંતર્ગત રૂપિયા 3.16 કરોડના ખર્ચે 15 લાખ લીટરની ક્ષમતાવાળી ઊંચી ટાંકી અને 25 લાખ લીટરના અંડરગ્રાઉન્ડ સંપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અંગે મીડિયા સાથેની વાતચીત કરતા કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે આ નવી સુવિધાને કારણે કેમ્પસમાં અને ખાસ કરીને સામે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં પાણીની અછત દૂર થશે. આ ઉપરાંત હવે પાણીને ઉપર ચડવા માટે વારંવાર મોટા મોટરો ચલાવવાની જરૂર નહીં પડે, જેનાથી વીજળી અને પાણીના બંનેનો બગાડ અટકશે અને મોટી આર્થિક બચત પણ થશે. યુવાનો અને સેનાની ભરતી માટે મિલિટરી માપદંડવાળી ફાયરિંગ રેન્જ વોલ યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી રૂપિયા 6.40 લાખના ખર્ચે તૈયાર થયેલી એનસીસી ફાયરિંગ રેન્જ વોલનું પણ લોકાર્પણ કરાયું હતું. પાટણ અને આસપાસના વિસ્તારના યુવાનો મોટી સંખ્યામાં પોલીસ, અગ્નિવીર અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. કુલપતિએ ગર્વભેર જણાવ્યું હતું કે આ ફાયરિંગ રેન્જ સેના દ્વારા નક્કી કરાયેલા ચોક્કસ માપદંડો અને પેરામીટર્સ મુજબ તૈયાર કરવામાં આવી છે. ભવિષ્યમાં યુનિવર્સિટી યુવાનો માટે દોડવાનો ટ્રેક પણ અદ્યતન બનાવશે અને જમ્પિંગ વોલ જેવી સવલતો ઊભી કરશે, જેથી પાટણના યુવાનો દેશની રક્ષા કાજે લશ્કરમાં જોડાઈને યુનિવર્સિટીનું ગૌરવ વધારી શકે. શૈક્ષણિક ક્ષેત્રે નવા સોપાન. લો ડિપાર્ટમેન્ટ અને ગુજરાતી ભવન. યુનિવર્સિટીએ પોતાની શૈક્ષણિક ક્ષમતા વધારો કરતા હયાત ડાયસ્પોરા ભવનમાં ગુજરાતી ભવન અને હયાત એમએડ ભવનના કાયદા અનુસ્નાતક ભવન એટલે કે લો ડિપાર્ટમેન્ટની પણ શરૂઆત કરી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના તમામ નિયમો પૂર્ણ કરીને આ વર્ષથી લો ડિપાર્ટમેન્ટમાં 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ બીકોમ LLB શરૂ કરવાનું આયોજન છે, જેમાં 3 વર્ષ બીકોમ અને 5 વર્ષ LLBની ડ્યુઅલ ડિગ્રી મળશે. આ ઉપરાંત વર્ષોની જેની માંગ હતી કે ગુજરાતી ભાષા ભવનનું લોકાર્પણ યુનિવર્સિટીના વરિષ્ઠ કર્મચારી રાજુભાઈ ઝાલાના હસ્તે કરાવીને એક પ્રશંસનીય પરંપરા શરૂ કરવામાં આવી છે. જીકાસ પોર્ટલ પર આ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા પણ ખુલ્લી મૂકી દેવાય છે. પર્યાવરણ દિવસ અને ગ્રીન ઓડિટની ઐતિહાસિક સિદ્ધિ. વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ કેમ્પસમાં વ્યાપક વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કુલપતિએ કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને ઘટાડવા પર ભાર મૂકતા એક મહત્વની જાહેરાત કરી હતી કે ગુજરાત સરકાર સંચાલિત સંસ્થા દ્વારા યુનિવર્સિટી કેમ્પસનું ગ્રીન ઓડિટ કરવામાં આવ્યું છે. ટૂંક જ સમયમાં તેનો આખરી અહેવાલ આવી જશે અને આ સિદ્ધિ મેળવનારી આ કદાચ પ્રથમ યુનિવર્સિટી બનશે. આ ગરિમામય પ્રસંગે બાંધકામ વિભાગના અધ્યક્ષ મીરાબહેન ચતવાણી, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉક્ટર કમલભાઈ મોડ, NSS કોઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર, ફિઝિકલ વિભાગના અધ્યક્ષ ચિરાગભાઈ પટેલ, કમાન્ડિંગ ઓફિસર KV નાયર તેમજ સુબેદાર મેજર દીપક કુમાર, મેજર ડૉક્ટર LS ભૂતળિયા, ઇજનેર વિપુલભાઈ સાંડેસરા તેમજ લેફ્ટનન્ટ જય ત્રિવેદી અને ગૌરાંગ રામી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા જગતનો આભાર માનતા કુલપતિએ ઉમેર્યું હતું કે આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ. આ સૂત્રને સાર્થક કરવા સમાજના તમામ વર્ગો સાથે મળીને આગળ વધી રહ્યા છે. આપણી યુનિવર્સિટી આપણું ગૌરવ એને ચરિતાર્થ કરવા માટે જુદા જુદા 4 પ્રકલ્પ છે, એમનું આજે આપણે ઉદ્ઘાટન પણ કરીએ છીએ. આપણે ત્યાં યુનિવર્સિટીમાં પાણીનું સ્ટોરેજના ક્યારેક પ્રશ્નો ઉપસ્થિત થતા હતા અને એ અન્વયે આપણે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ છે મળેલી હતી અને એ ગ્રાન્ટ દ્વારા આપણે 15 લાખ વોટર કેપેસિટીવાળો મોટી એક પાણીની ટાંકી છે એ બનાવેલી છે. એમની નીચે સંપ પણ બનાવેલો છે, ઉદ્ઘાટન કર્યું છે. એ પણ પ્રતિકાત્મક ઉદ્ઘાટન છે. એ જ રીતે આપણું યુનિવર્સિટી વંદનીય હેમચંદ્રાચાર્યજી સાથે જોડાયેલી છે અને ગુજરાતી વિભાગ આપણી પાસે અત્યાર સુધી નહીં હતો. ખૂબ લોકોએ પ્રયત્ન કરી અને પાટણની જનતા અને પાટણના પ્રતિષ્ઠિત લોકો દ્વારા ગુજરાતી ડિપાર્ટમેન્ટ લાવવા માટેના ખૂબ પ્રયત્નો થયા હતા અને એનું ફળ છે એ મને મળી શક્યું છે. આપણને ગત વર્ષ સરકાર દ્વારા 4 જગ્યાઓ જે મંજૂર થયેલી હતી એને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મંજૂરી મળી ગઈ અને આપણે એ જાહેરાત માટે એ જગ્યાઓ ભરવા માટેની જાહેરાત છે પણ આપણે કરી દીધી છે અને જીકાસ પોર્ટલ છે એના ઉપર વિદ્યાર્થી અહીંયા પ્રવેશ મેળવી શકે એટલા માટે એને આપણે ઓપન પણ કરી દીધું છે.
એ આપણું જે જૂનું લો ડિપાર્ટમેન્ટ હતું એ ડિપાર્ટમેન્ટમાં આપણે આ વર્ષથી ગુજરાતી વિભાગ છે એ ચાલુ કરીએ છીએ એની સાથે સાથે આ આપણો વિસ્તાર છે એ મેં જોયું છે કે ખૂબ મોટી સંખ્યામાં આપણા યુવાનો છે એ પોલીસ ભરતી માટે, અગ્નિવીરની ભરતી માટે અને અન્ય જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એના માટે તૈયારી કરતા હોય છે, જ્યાં ફિઝિકલ ફિટનેસની જરૂર પડે. દોડવા માટેનો જે ટ્રેક છે એને પણ આપણે અદ્યતન કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આજે એમનું જે ઉદ્ઘાટન છે ત્યાં એની બાજુમાં જ એનસીસી ફાયરિંગ રેન્જ છે એ આપણે ચાલુ કરી છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આ જરૂરિયાત હતી, સમાજની જરૂર હતી, યુવાનોની જરૂરિયાત હતી એટલે આપણે ખૂબ અદ્યતન કક્ષાની કહી શકાય એના જે મેઝરમેન્ટ પેરામીટર્સ છે, મિલિટરી દ્વારા નક્કી થયેલા મેઝરમેન્ટ પેરામીટર્સ, એ પેરામીટર્સ મુજબની આજે આપણે ફાયરિંગ રેન્જ છે એમનું પણ ઉદ્ઘાટન કરીએ છીએ. અને ટૂંક સમયમાં જે એનસીસી માટેની એક જરૂરિયાત હોય છે જમ્પિંગ દોડ માટેની, એ જમ્પિંગ દોડ માટેનો ટ્રેક છે એમના માટેની વ્યવસ્થા છે એ પણ યુનિવર્સિટી નજીકના ભવિષ્યમાં ચાલુ કરવાનું વિચારી રહી છે. એ જ રીતે આજે જે ચોથું એક ઉદ્ઘાટન છે એ લો ડિપાર્ટમેન્ટનું ઉદ્ઘાટન છે. વરિષ્ઠ રાજુભાઈ ઝાલા છે એ હાલમાં જ કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. એ અમારે ત્યાં સૌથી વરિષ્ઠ કર્મચારી છે. એમના દ્વારા પણ આપણે ગુજરાતી ડિપાર્ટમેન્ટ છે એ અમારા બંને દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલું છે.